ગુજરાત વર્ષની અંદર ને ભારત વર્ષની અંદર આ પરમ દિવસે જોયું હતું કે આ દિન સુધી અમે આટલી મોટી રેલી કરી હોય ગમે તે કર્યો પ્રસંગમાં ગઈકાલે જે પરમ દિવસે જે કલેક્ટર ઓફિસમાં જે સમગ્ર ક્ષત્રિય અમારો સમગ્ર ક્ષત્રિય વર્ણ જે આજ દિન સુધી અમે એક જાજમ પર નથી આવ્યા એક કલેક્ટર ઓફિસ તમે પરમ દિવસે જુઓ કે આ આગ અને આ ગુસ્સો ક્યાં સુધી છે અને પછી એક તરખટ રચવામાં આવ્યું અને આપ જે વ્યક્તિનું નામ દઈ રહ્યા છે કે અરવિંદ સિંધા દ્વારા અને એણે એક શબ્દનો દુરુપયોગ કર્યો છે કે એણે કે વીર ક્ષત્રિય ભાથી કતરી સેના કરીને એ કાગળ પર એ વ્યક્તિએ એક નિર્માણ કરેલી સેના છે. એ વ્યક્તિ પાસે 2, 5, 10, 15 જણની કોઈ સેના નથી એટલે એને ટોટલ મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. સમગ્ર ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરવાનો એને પ્રયાસ કર્યો છે અને બલકે એમને આપ જઈને પૂછો મારું આપ મીડિયાને વિનંતી છે કે આપ જઈને એમની પાસે સ્પષ્ટીકરણ માંગો કે આપ એક વકીલ છો, આપની સેનાનો પરિચય કરાવો, રજિસ્ટ્રેશન નંબર આપો અને આપ એ જે વ્યક્તિઓના તમે વકીલનું નામ આપો. તમે જે હાઈકોર્ટના વકીલને કહી રહ્યા છો તમે કે હાઈકોર્ટના વકીલે મને આવું કીધું કે એમાં ક્ષત્રિય શબ્દનો ઉલ્લેખ નથી. એ વ્યક્તિ અમારા માનનીય આદરણીય અરવિંદ સિંધાને ખબર નથી કે ક્ષત્રિય ફક્ત હથિયાર ચલાવતો વ્યક્તિ નથી, એ શાસ્ત્ર પણ જાણે છે. જ્યારે એમણે જ્યાં એમનું દિમાગ દોડતું હોય એ સમગ્ર વડોદરાને ખબર છે કે અરવિંદ સિંધા કોણ છે. એ આરટીઆઈ માંગીને રોજગારી કમાનાર વ્યક્તિ છે. ભૂતકાળમાં 6-8 મહિના વર્ષ પહેલા એમની રોજગારી આપણે જોઈ, બરાબર છે. 6 લાખ રૂપિયાની પેપરમાં એડ આપી હતી અને MS યુનિવર્સિટીની જે જગ્યાનું કૌભાંડ થયું હતું એ બહાર લાવ્યા હતા. વડોદરાની પ્રજાને, મીડિયાને એમના માટે બહુ લાગણી હતી, માન વધ્યું હતું. પછી કોઈ તરખટ રચી અને માફીનામું લખીને એમણે શું પીઠ પાછળ કર્યું છે સમગ્ર વડોદરા ચર્ચા, આ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે. સમગ્ર વડોદરા શહેરના મહાનુભાવો ચર્ચા કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે. અને આપ એનાથી વધારે વિશેષ જાણવું હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈને મારી પાસે પ્રાથમિક જે સૂત્રો પ્રમાણે જે મારી જાણકારી છે કે આપણા ધારાસભ્ય માનનીય કેયુરભાઈ રોકડિયા દ્વારા અમને અપમાનિત કરીને કાઢી મૂકવાના આવ્યા હતા. પણ અમને અત્યારે જ્યારે ખબર પડી પોતે એ જ જે અમારું કલેક્ટર ઓફિસ જ્યારે આવેદન આપીએ છીએ એના 2 દિવસ પહેલાં મિટિંગમાં આવે છે અને રાજપૂત સમાજ ભવનની અંદર એ મિટિંગમાં હેન્ડલિંગ કરે છે અને એક ન્યાયિક કાનૂની આમાં આમ થાય અને બધાને ઉપસાવે છે કે આપણા ધારાસભ્ય આટલા છે, બહાર કેમ નથી આવતા. એટલે આ ભાઈ દ્વારા સમાજમાં ઉશ્કેરણી ફેલાવવું અને જે પ્રમાણે ક્ષત્રિય જે દિશામાં લડાઈ કરી રહ્યા છે એને ફેરવવા માટે આ ભાઈએ સોપારી લીધી છે. અને અત્યારે અમારા સમૂહ નહીં, મને ગઈકાલથી 2 દિવસથી સમગ્ર મારા ક્ષત્રિય સમાજના મહાનુભાવોનો મારી પાસે અપેક્ષા હતી, મને પ્રેશર હતું કે અરવિંદ સિંધા, મહેન્દ્રસિંહ તમારી સાથે ફરે છે. આ અરવિંદ સિંધા તમને જાણ કરીને બોલ્યો છે. આ શબ્દ એણે વાપર્યો કઈથી? એક જનરલ કોમનની વાત છે કે જ્યારે મહારાજા ભારતભરમાં જે 95% મહારાજા ક્ષત્રિયો હતા, એ સમગ્ર અને ક્ષત્રિય વર્ણ છે ભાઈ. રાજા મહારાજા એક પદવી છે. અને રહ્યો સવાલ તો કે વિધર્મી માટે બોલ્યા હતા, મરાઠા માટે બી હોઈ શકે. અલા એ ભાઈને ખબર નથી, મરાઠા પ્રાંત છે. જે ક્ષત્રિયો મહારાષ્ટ્રમાં જઈને એ પટ્ટા પર જેમણે રાજ કર્યું, આજે આપ જાણો છો કે મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજીનું કુળ ગોત્ર એક જ છે. અને ભૂતકાળમાં આપ જોઈ લો, ક્ષત્રિય સમાજની અંદર રાજપૂત બી આવે છે ને મરાઠા પણ આવે છે. એટલે એ ભાઈને કોઈ અભ્યાસ નથી. જ્યારે હું મારો પરિચય આપું, હું આજે 20 વર્ષનો હું સંઘમય અંદર રાજપૂત પરિયોજનામાં અભ્યાસ કરી ચૂક્યો છું અને ગામે ગામ ફરીને મને એમને રાષ્ટ્રીય પ્રવક્તા નથી બનાવ્યો. એ ભાઈ કોઈ પણ તથ્ય વગેરે ક્લીન ચીટ આપનાર થાય કોણે? મારા ક્ષત્રિય સમાજ વતી ક્લીન ચીટ આપનાર એમની શું ગરિમા છે? એમની પદવી શું છે? તમે એક્ટિવિટીઝ છો, તમે આરટીઆઈ માંગીને તમારી રોજગારી ચલાવો છો, કોઈને કોઈ વાંધો નથી. સમગ્ર વડોદરા જાણે. અમારો તપાસનો વિષય એ છે કે એમણે આ નિવેદન કોના કહેવાથી આપ્યું છે, કોના થ્રુ એમની પાસે બંડલ પહોંચ્યું છે. આ બધી મારો સમાજ તપાસ કરશે, આનું પૂર્ણ ઓપરેશન કરશે. પણ અમે અમારી લડાઈ
રૂપાલા છોડીને અત્યારે સિંધા પાછળ લાગવા નથી માંગતા, કારણ કે આ તરખટ રચીને ઈરાદાપૂર્વક આ ભાઈએ ડિબેટ કરી છે, ઈરાદાપૂર્વક ક્લીન ચીટ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. એટલે હિસાબ તો અરવિંદ સિંહનો પણ થશે. એમણે જવાબ આપવો પડશે ક્ષત્રિય સમાજને કે તમે કોના કહેવાથી ને કયા તથ્યોના આધારે તમે ક્લીન ચીટ આપી. તમે થાવ છો કોણ? વકીલ. એ તમે સલાહ લીધી, એ વકીલનું નામ આપો. એ વકીલ છે, જજ નથી. એમણે કીધું મેં જજની સલાહ લીધી, તો અમારો સમાજ કદાચ એમને 2 મિનિટ સાંભળી લે. વકીલ તમને બધી સલાહ આપે, વકીલનું નામ આપો ને. હું આજે કોઈ પણ મહારાજા માટે અને જયારે વિધર્મી માટે બોલવામાં એ શબ્દ વાપરતા હતા તો ભાઈ એમને સુલતાન કહેવાતા હતા, નવાબ કહેવાતા હતા. મહારાજા ક્ષત્રિયો હતા, રહ્યો આદિવાસી પણ રાજાઓ હતા. પણ આજે આપ મારી સાથે ચાલો, આદિવાસી પટ્ટામાં પણ એ આદિવાસી ક્ષત્રિય છે. મહારાણા પ્રતાપને જે લોકોએ ભૂતકાળમાં યોગદાન આપ્યું તો એ બધા આદિવાસી ક્ષત્રિય છે. આજે આપ જુઓ નારાયણસિંહ, રામસિંહ, વર્ષોથી તમે જુઓ અમારા જે આદિવાસી સમાજમાં સિંહ લખાવાય છે આજે, બરાબર છે. અને એ હંમેશા ક્ષત્રિયોને પડખે રહ્યા છે. અને અમારી સાથે તો સર્વવર્ણ જોડાયા. બ્રહ્મ સમાજ તો આવી જ ગયો. પહેલા જ દિવસે કીધું કે જ્યારે અમારે બ્રાહ્મણોને કંઈ પણ આંચ આવી છે તો ક્ષત્રિયો અમારા વારે આવ્યા છે. અમારા વતી ક્ષત્રિયોએ પહેલા તલવાર આગળ કરી છે, અમને બચાયા છે. તો આવા સમયે અમે ના ઉભા રહીએ. અમને ઘણા પટેલ સમાજના લોકો આવ્યા, ફોન આવ્યો અમને આજની તારીખે મારી પાસે છે. અને આજે તમે વિચારો કે અમારા ક્ષત્રિયમાં 2 ડિવિઝન છે, એક ગૌ રક્ષક ને ગૌ પાલક. હવે અમારી પાસે ગૌ પાલકો અમારા જે છે એ લોકો પણ અમારા સમર્થનમાં આવ્યા. બચ્યું કોણ? અરવિંદ સિંધા. તો અરવિંદ સિંધાએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે. એ રાજપૂત સમાજની બેઠકમાં આવ્યા હતા એટલે તમે જયચંદ બનીને આવ્યા હતા, તમે કોના જાસૂસ બનીને આવ્યા હતા. એ સમગ્ર ઓપરેશન, સમગ્ર તપાસ ક્ષત્રિય કરશે. પણ અમે કાયદો, સંવિધાન, કારણ કે આ તપાસ પોલીસનો વિષય છે. પોલીસ તથ્ય બહાર લાવે છે. પત્રિકા કાંડની અંદર 24 કલાકની અંદર આરોપીઓ અને મુદ્દા માલ સાથે પકડાયા હતા. એ માટે અરવિંદ સિંધા માટે આજે અમારી મિટિંગ ચાલે છે, આજે અમને બેઠક છે અમારી, એમાં નિર્ણય લેવાશે. અરવિંદ સિંધા જો યોગ્ય સફાઈ નહીં આપે, એમની જે કઈ સેના છે, કોણ વ્યક્તિઓ છે એમની પાછળ, એ જો પૂર્ણ સહયોગ નહીં આપે તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. તમે સાચા છો અને તમે ક્ષત્રિય માટે આટલી લાગણી ધરાવો છો તો આવો ને, બેઠક કરો ને. અને મારી સાથે ના કરો, આપણા વડીલો સાથે કરો, જે મહાનુભાવો સાથે કરો. અમારા છે વડીલો, અમારા નટુ દરબાર, નટવરસિંહ દરબાર, અમારા પાસે મહાનુભાવો, અમારા આખું ગ્રુપ છે અમારું. એ મહાનુભાવ સાથે તમારો, અમારા વકીલો તમારી સાથે ચર્ચા કરે, અમારા ક્ષત્રિય વકીલો, અમારા ભૂદેવ વકીલો કે છે, બોલાવો એમને. કયા તથ્યના આધારે કેસ દાખલ ના થાય? તમે કયા બેઝ પર બોલો છો? અને તમારી પાસે કોઈ તથ્ય ના હોય અને એમણે ખૂબ જ ગંભીર કૃત્ય કર્યું છે, એ કૃત્ય એમનું ક્ષત્રિય સમાજ આજે વિચારણા કરશે કે એમની પર પોલીસ ફરિયાદ દાખલ કરવી કે નહીં. પણ અમારો ક્ષત્રિયની ઇન્ટરનલ મધ્ય એ મારા આજે પણ ભય છે, પહેલા પણ ભય હતા. પણ જ્યારે સમાજ વિરુદ્ધ કૃત્ય કરાતા તો એમને 100% એ બાબતે પોતાની સફાઈ આપવી પડશે, પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. પરસોત્તમ રૂપાલાએ 3 થી 4 વખત માફી માંગી. આગળ શું ક્ષત્રિય સમાજ માફ કરશે? ક્ષત્રિય સમાજે માફ જ કર્યા છે ને એમને યાર, એટલે તો બહાર બિંદાસ ફરે છે. આનાથી મોટી માફી હું જોઈએ? અમે ફક્ત એમને કીધું ટિકિટ કેન્સલ કરો, અમે નહીં તો અમે એમને કેન્સલ કરીશું. આજે અત્યારે બિંદાસ બહાર ફરે માફી માંગે છે ને ભાઈ, એ બી માફી જ કહેવાય. બાકી આ શબ્દ વિધર્મી માટે બોલતા તો સર તનસે જુદા અત્યારે ફતવા બહાર પડી હતા. આ તો અમારે મોદીજી માટે પ્રેમ છે, પણ અમારા રૂપાલા સાહેબને કઈ વેમ છે? ભાઈ તમારો કોઈ સોટો નથી. રૂપાલા સાહેબ, મોદીજીની પરીક્ષા ચાલી રહી છે, બરાબર છે, ધારાધોરણ પ્રમાણે બધું થશે.